નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કાશ્મીરની અંદર પહેલગામમાં 26 થી વધારે પર્યટકોની હત્યા કરી છે. ધર્મ પૂછી અને હત્યા કરી હોવાનો આ પહેલો બનાવ છે. આતંકવાદીઓએ પોતાની મનસુબા પાર પાડવા માટે જે પ્રકારનું આ કૃત્ય આચર્યું છે એનાથી સમગ્ર દેશની અંદર રોષ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત આખી જે આપણી બોડી છે સરકારની, કેન્દ્ર સરકારની બોડી છે અને લશ્કરના અધિકારીઓ છે એની વચ્ચે સતત મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. અને ભારત ગમે ત્યારે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીના જે અડ્ડાઓ છે એને નેસ્ત નાબૂદ કરશે એ વાત નિશ્ચિત બની ગઈ છે. ક્યારે હુમલો કરશે, કઈ રીતે કરશે, એ બધું જ સૈન્ય ઉપર છોડવામાં આવ્યું છે. સૈન્યને છૂટો દોર આપવામાં આવ્યો. હાલની બોર્ડરની પરિસ્થિતિ જોતા યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને ગમે ત્યારે ભારત પોતાના નાગરિકોની હત્યાનો બદલો લેશે, આ વાત નિશ્ચિત છે. જેને કારણે પાકિસ્તાનની અંદર ખળભળાટ મચી ગયો છે. આપણે સ્ટ્રેટેજિક રીતે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવા માટે અને ઘૂંટણિયા ટેકવા માટે સિંધુની જે જળની વાત છે એનો સપ્લાય બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. સિંધુ જળ સમજૂતી જે છે 1960ની, એના ઉપર પણ બ્રેક મારી દીધી છે. હાલના તબક્કે એને રદ કરી દેવામાં આવી છે. દેશની અંદર ઉકળતો ચરુ છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાકિસ્તાનને ભારતીય સૈન્ય પાઠ ભણાવે અને આ જે નૃશંસ હત્યાકાંડ એ આતંકવાદીઓ કર્યો છે એનો બદલો લે. આ સમગ્ર મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે આજે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપ. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને પણ ખૂબ ખૂબ જી હિમાંશુભાઈ, હાલમાં જે બોર્ડર ઉપર પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ભારત ગમે ત્યારે ગમે તે પ્રકારે પાકિસ્તાન ઉપર હુમલો કરે એવી સ્થિતિમાં છે અને ગમે ત્યારે બોર્ડર સળગી ઉઠે એવી પરિસ્થિતિ છે, તો આ બાબતમાં શું કહે? જો દર્શકોને બે ચાર વસ્તુની બહુ સ્પષ્ટતા કરી દઉં. પહેલગામ ઘટનામાં બરાબર સમજો, પહેલગામ ઘટનામાં હમાસ અને હિઝબુલ્લાની છાપ દેખાય છે. તમે જેમ કહ્યું તો પહેલી વખત ધર્મ પૂછીને, પેન્ટ ઉતારીને, એની ખાતરી કરીને આ હત્યાકાંડ થયો છે. આ હમાસ અને હિઝબુલ્લાની 7 ઓક્ટોબર 2023માં 1300 લોકોને ઇઝરાયલમાં જઈને આ રીતે મારવામાં આવે. ભારત માટે આ 24મી એપ્રિલ એ 7મી ઓક્ટોબર 2023 છે. હવે આનો બદલો કઈ રીતે લેવાશે? જો યુદ્ધની વાતો કેટલાક લોકો કરે છે એકદમ વાહિયાત છે. શબ્દ હું બહુ સમજીને આજે ગુજરાતીમાં વાપરું છું. એનું કારણ છે કે ભાઈ યુદ્ધ બે સરખી શક્તિવાળા રાષ્ટ્રો વચ્ચે થાય. ભારત ચીન વચ્ચે જે થાય તેને યુદ્ધ કહેવાય. ભારત પાકિસ્તાન વચ્ચે થાય એને યુદ્ધ ન કહેવાય. પાકિસ્તાનની હેસિયત કશી નથી. પાકિસ્તાનની સેના પાસે તેમની ટેન્કોમાં 3 દિવસ ચાલે એટલું પેટ્રોલ છે. 3 દિવસ જો આખી બોર્ડર સળગી જાય, આખી બોર્ડર ઉપર ભારત ઉલ્લંઘન કરીને ગોળીબાર શરૂ કરી દે તો 3 દિવસ ચાલે એટલું એમ્યુનિશન છે એમની પાસે. બૂમાબૂમ કર્યા કરે છે એ લોકો કે હમ એટમ એસા સે હૈ, હમ યે કરેંગે, વો કરે. એમના એટમ બોમ્બ ક્યાં છે ભાઈ? શું એટમ બોમ્બની ચાવી એમની પાસે છે? ફ્યુઝ જોડીને બોમ્બને મારી શકે એક ક્ષમતા એમની પાસે છે? અને ક્ષમતાની વાત તો છોડો ભાઈ, એમના એટમ બોમ્બ સાઉદી અરેબિયામાં ક્યાંક પડ્યા છે. એમની પાસે જે છે તે એમના એક નેતા કહેતા હતા ને, પેલા ફવાદ હુસેન ચૌધરી, પાઉના બોમ્બ, એટલે નાના ફિશન મટીરિયલ વાળા 3-4 બોમ્બ પડ્યા છે. આમાં એક કુદાકુદ કરે છે. પાડોશી જયારે નાટક કરતો હોય ને ત્યારે પહેલી વાર એનો પાડોશી એને ખભે હાથ મૂકીને કે ભાઈ આવું ના કરતો, જે આપણે કર્યું એક વાર. પછી પાડોશી જયારે હદ
વટાવવા માંડે ત્યારે આપણે એને તમાચો મારીએ, જે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરીને કર્યો. આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક બાઇક કશું નહીં થાય, લખી રાખજો. આ વખતે એના હદ ટાંટિયા તોડી નાખવામાં આવશે, ખોખરા કરી નાખવામાં આવશે, ગાલ ઉપર એટલી લાતો મારશે કે મોઢાની અંદર એક પણ દાંત નહીં રહે, કદાચ એકાદ આંખ કાઢી લેવામાં આવશે. આ વખતે મારી મારીને ખોખરા કરવામાં આવશે. એટલે આને યુદ્ધ નહીં, અને મારવાની પ્રક્રિયા કહો. બરોબર, આ યુદ્ધ નથી. યુદ્ધ નથી. હા, પછી એ લોકો જો સામો પ્રહાર કરે તો એ યુદ્ધ જેવી સ્થિતિ થાય. પણ શું એ તાકાત છે એ લોકો પાસે? મૂળભૂત સવાલ. હા, જી. બીજી વસ્તુ એક હિમાંશુભાઈ એ પણ છે કે આજે આ વાતને ઓલમોસ્ટ એમ ગણીએ તો 9 થી 10 દિવસ થઈ ગયા છે. 23મી એપ્રિલ અને આજે 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસની અંદર આપણે જે કાંઈ સ્ટ્રેટેજી નક્કી કરવાની હતી એના માટેની મિટિંગો ચાલી. ત્યાર પછી આપણે જે કોઈ એની સાથેના સંવાદ માટેના જે રસ્તાઓ હતા એ બધા રસ્તાઓ પહેલા તો બંધ કરી દેવામાં આવ્યા કે હવે એની સાથે કોઈ વાત નહીં થાય, એની સાથે કોઈ ટેબલ મિટિંગ નહીં થાય. સૌથી પહેલા એને ફટકા મારવામાં આવશે, એને બિસ્કિટ આપવામાં આવશે, અને ત્યાર પછી જો કોઈ આગળ પરિસ્થિતિ વધે છે તો પછી બેસી અને વાત કરવાની વાત આવશે. પરંતુ એ પહેલા મને શંકા એક એ પણ છે હિમાંશુભાઈ કે કદાચ આ વખતેની આ લાંબી 10 દિવસની તૈયારીમાં પીઓકે ઉપર કબજો કરી લેવો અને બલુચિસ્તાનને છૂટું પાડી દેવું એ સ્ટ્રેટેજી પણ હોઈ શકે કે કેમ? ઓકે, ચાલો એક પછી એક તમે 3-4 પ્રશ્નો પૂછો. પહેલો પ્રશ્ન તો એ પૂછો કે તમે 10 દિવસ થઈ ગયા, ભાઈ મારા, તૈયારી કરવામાં સમય લાગે. 1971માં બાંગ્લાદેશ બનાવ્યું ભારતે, તે પહેલા 6 મહિનાનો સમય લીધો તો ભારતીય લશ્કરે. સાહેબ માણેક શાહે ઇન્દિરા ગાંધીને કહ્યું 6 મહિના આપો, હું મારા લશ્કરની તૈયારી કરી. હમણાં તો હજુ થોડાક દિવસ પહેલા કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મીટિંગ પછી નરેન્દ્ર મોદી સરકારે જાહેર કરી દીધું અમે લશ્કરને છૂટો દોર આપી દીધો છે, એમને જેમ ચલાવવું હોય એમ ચલાવે, એમને જ્યાં જઈને મારવા હોય ત્યાં મારે. ટૂંકમાં કહું, સીધી સાદી ભાષામાં તો સાહેબ 10-15 દિવસ તો લાગશે. ભારતે એર સ્ટ્રાઇક કરી તેમાં પણ 15 દિવસનો ગેપ હતો. એ કેમ ભૂલી જાઓ છો? આપણે વધારે પડતા અધીરા થઈ ગયા છે ભાઈ. જો હું વોર મોંગરિંગ નથી કરતો, પણ હું વાસ્તવિક સ્થિતિની વાત કરી રહ્યો છું. આજે આટલું બધું અધીરાપણ પણ સારું નહીં. કેમ કે જુઓ, તમે જયારે સર્જિકલ સ્ટ્રાઇક કર્યા હતા ત્યારે એના જવાબમાં પાકિસ્તાને કંઈ થોડાક વિમાન ઉડાવ્યા હતા અને ભારતે એનો જવાબ નહીં આપ્યો. વાર્તા ત્યાં પતી ગઈ. જો ભારતે જવાબ આપ્યો હોત તો એ આગળ લાગુ છે. આ વખતે ભારત જ્યારે સામો બદલો લેવા માટે હુમલો કરશે ત્યારે 1-2 જગ્યાએ નહીં હોય, એ પણ લખી રાખજો. એક સામટી 10-15-20-30 સાઇટ ઉપર હુમલો થશે. અને તમે જે વાત કરી ને આતંકવાદી અડ્ડાઓ છે જ નહીં ભાઈ. આખું પાકિસ્તાની લશ્કર આતંકવાદી છે. આ જે આવ્યા હતા ને એમાંના 4 જણા કમાન્ડો હોવાની સાબિતી મળે છે પાકિસ્તાની લશ્કરના. એટલે નરેન્દ્રભાઈએ શું કહ્યું યાદ કરો, બિહારની જનસભામાં પબ્લિકને સંભળાવવા માટે, દુનિયાને સંભળાવવા માટે એમણે અંગ્રેજીમાં કહ્યું, perpetrators of this crime and their backers and their planners. મતલબ શું થયો? આ કૃત્યને અંજામ આપનારા, તેમને શીખવાડનારા અને તેમને બેકિંગ આપનારા બધાને અમે એમની કલ્પનામાં ના આવે એટલો માર મારીશું. એટલે તૈયારી બહુ સ્પષ્ટ છે કે આ વખતે પાકિસ્તાની ISI અને એના જે જેહાદી સૂત્રો છે તેમને પણ માર મરાશે. એવું કેમ થયું કે આસિમ મુનીર 10 દિવસ ગાયબ થઈ ગયો? એવું કેમ થયું કે પાકિસ્તાની લશ્કરી જનરલોએ તેમના પત્નીઓ અને બાળકોના લાવ લશ્કરને બધાને પાકિસ્તાનની બહાર મોકલી દીધા? એક ડરનો માહોલ છે, એક ખોફ છે. બીજું, ભારત એ સિંધુ જળ સંધિ આને લોકોને સમજ નથી પડતી. હજુ 2 વર્ષની અંદર પાકિસ્તાન આનાથી રણ બની જશે જો ભારત પાણી નહીં આપે તો.
એક જગ્યાએ આપણે પૂર લાવીએ છીએ, બીજી નદીમાંથી આપણે સૂકવી કાઢીએ છીએ. હા, હમણાં 10 દિવસમાં ભારતે તો 2 સેમ્પલ બતાવી દીધા એ લોકોને. રાવીને ફ્લડ કરી નાખી, બિયાસને સૂકવી નાખી. જ્યાં 18,000 ક્યુસેક પાણી રહેતું હતું ત્યાં 6,000 ક્યુસેક. ઓલરેડી બૂમાબૂમ શરૂ થઈ ગઈ. ખાવાના વગર એકવાર માણસ મહિનો જીવી શકે, પાણી વગર નહીં જીવી શકે. એટલે ભારતે એમનું પહેલું શસ્ત્ર તો ચાલી જ દીધું છે. હવે તમે મને એ કહો કિરીટભાઈ, સુરતના હજીરા પોર્ટ ઉપર કેટલી ભારતીય નૌકાદળની યુદ્ધશિપ આવી છે અત્યાર સુધી? તમને યાદ છે તમારા 25 વર્ષમાં કોઈ કમિશનમાં હોય એવું જહાજ આવ્યું હોય? નહીં. અચાનક આઈએનએસ સુરત કેમ અહીંયા આવી ગયું? જી. હા, ભલે લોકો માટે આ તે ફલાણું ઢીકણું. એક આંકડો આપું, દર્શકોને સમજ પડશે. ભારતીય નૌકાદળમાં આવા 168 જહાજો છે. એની સામે પાકિસ્તાન પાસે ગણ્યા ગાંઠ્યા યુદ્ધપોત જેને કોને તે 17 છે, અને એમની 6 માંથી 4 સબમરીન બગડેલી પડેલી છે. એટલે ઓન સરફેસ છે. જ્યારે ભારતની તો 2 ન્યુક્લિયર સબમરીન અરબી સમુદ્રમાં ક્યાં છે કોઈને ખબર નથી. 1971માં ભારતીય નૌકાદળે કરાચી બંદરને સળગાવેલું, અને 7 થી 8 દિવસ સુધી બંદર સતત સળગતું રહેલું. આ વખતે કદાચ એવું પણ બને કે ભારતીય નૌકાદળ કરાચીને એવું સળગાવે કે 2-3 અઠવાડિયા સુધી બંધ જ ન થાય. પાકિસ્તાનના ન્યુક્લિયર ડોક્ટ્રીનમાં એ વાત લખેલી છે કે અમારું પાણી બંધ કરશે ભારત અને કરાચીને ઘેરો ગાલશે તો અમે ન્યુક્લિયર સ્ટ્રાઇક તરફ જઈશું. ત્યાં સુધીની તૈયારી ભારતીય સેનાએ કરી ચૂકી છે. હવે સભા એ છે, ભારત હંમેશા કહેતું આવ્યું છે તમારે જે કરવાનું હતું તમે કરી લીધું, હવે મારી બેટિંગ છે. હવે હું નક્કી કરીશ કયા બોલે ચોગ્ગો મારીશ, કયા બોલે છગ્ગો મારીશ, અને કયા બોલે બોલને ગ્રાઉન્ડની બહાર મૂકીશ. એટલે કે હવે મારો વારો છે. સમય, સ્થળ અને પરિસ્થિતિ હું નક્કી કરીશ ક્યાં હું એટેક કરીશ. આપણે બધા ઘેલા થયા છે કે 10 દિવસ નહીં થયું એટલે હવે નહીં થાય. સાહેબ, એ તો સમજો આ વખતના ઘટનાની ગંભીરતા બહુ મોટી છે. આ વિશ્વને અપાયેલો એક સંદેશ છે, અને તે વખતે જો આપણે ચૂપ થઈ ગયા, તે વખતે આપણે જવાબ નહીં આપ્યો, તો એમ થશે ભારત એક સોફ્ટ સ્ટેટ છે, અને ભારતે સોફ્ટ સ્ટેટ બનવાનું નથી. આપણી 4.3 ટ્રિલિયનની ઇકોનોમી થઈ ગઈ છે, અને પાકિસ્તાનને માર્યા પછી સીધા 5 ટ્રિલિયન પર પહોંચીશું. મને તો એ વસ્તુ દેખાય છે અત્યારે. અને બીજી વાત, જો સાયકોલોજીકલ વોરફેર કહેવાય એક વસ્તુ, આ બરાબર સાંભળી લો કિરીટભાઈ. સાયકોલોજીકલ વોરફેરમાં શત્રુ સતત શંકાના દાયરામાં રહે કે આજે આવીને મારશે, કાલે હુમલો થશે, કાલે ભારતીય યુદ્ધ જહાજ આવી જશે, કાલે ભારતીય એરફોર્સ આવી જશે. એ ડરના માહોલમાં દિવસો વિતાવે છે. એટલે એટલો બધો ખોખરો થઈ જાય છે કે એકચ્યુઅલ હુમલો જ્યારે આવે ને ત્યારે એનામાં એને પ્રતિકાર કરવાની તાકાત બંધાય. આજે સાહેબ એલઓસી એટલી બધી સળગાવેલી છે, ભારતીય સેનાને તો કોઈ ફરક નથી પડતો. 2 મહિના સુધી સતત આર્ટિલરી અને બોમ્બિંગ અને શેલિંગ કરતા જ રહેશે એ લોકો. તો સામે પાકિસ્તાની સેના પાસે આર્ટિલરી નથી, શેલ્સ નથી, ગન્સ નથી. એટલે ગન્સ તો છે પણ એમ્યુનેશન નથી. વિચારીને ચલાવવું પડે છે. ભારત 5 દિવસ આવું કરાવશે એ લોકો પાસે. એટલે એ લોકો પાસે જે કારતૂસો છે ખલાસ કરાવી નાખશે, અને પછી જયારે એકચ્યુઅલ વારો આવશે મારવાનો ત્યારે એ લોકો પાસે કઈ બચ્યું જ નહીં. તમને એ વિડીયો પણ જોવા મળી રહ્યા છે. પોસ્ટની પોસ્ટ ખાલી કરાવી છે. કેમ? પ્રતિકારની શક્તિ બચી નથી, અને એટલે જ હું આને યુદ્ધ નથી ગણતો. અને મને તો કંઈક નવાઈ લાગે છે કે જુઓ, એક વસ્તુ બરાબર. હવે બીજો એક નાનકડો આંકડો આપી દઉં.
7 જગ્યાએ પાકિસ્તાનમાં એ લોકોનું ન્યુક્લિયર આર્સેનલ રહે છે. 30 જગ્યાએ એવા ઇન્ટરસેક્શન છે જ્યાં પાકિસ્તાનમાં વીજળી જતી હોય છે, જ્યાં એ લોકોનો નેચરલ ગેસ અને પેટ્રોલિયમની પાઇપલાઇન્સ છે. તમે આની ઉપર બોમ્બિંગ કરીને એકવાર બંધ કરી દો, 25 કરોડના દેશમાં કેવી આંધાધૂંધી થશે. અને યાદ કરજો નરેન્દ્રભાઈ મોદીના શબ્દો કે આ વખતે અમારો જવાબ અકલ્પનીય હશે. અકલ્પનીય. એટલે થવાનું તો છે જ, નથી થવાનું વાળી વાત છોડી દો, ક્યારે એ સવાલ છે. અને હું એવું કરું છું કે આજે 2 તારીખ છે, 4 તારીખથી શરૂ કરીને 8 તારીખની વચ્ચે ક્યાંક ને ક્યાંક આની શરૂઆત થશે. અને હા, ધ્યાન રાખજો, ખાલી પાકિસ્તાન નહીં, આ બાજુ પૂર્વમાં પણ છમકલા કરવાની કોશિશ કરાશે બાંગ્લાદેશ. ભારતીય સૈન્ય એના માટે પણ તૈયારી રાખીને બેઠું છે. જી. એટલે બંને મોરચા ઉપર તમે કહો છો એ રીતે ત્યાં એટેક થઈ શકે છે એવી સંભાવના છે. ખાસ કરીને હિમાંશુભાઈ, બીજો એક પ્રશ્ન મારો એ પણ છે કે જે પ્રમાણે બલોચિસ્તાનની અંદર પરિસ્થિતિ છે, પેલી બાજુથી અફઘાનવાળા પણ મારી રહ્યા છે, પાકિસ્તાની સૈન્યને ફટકારે છે, ત્યાંથી પણ ચોકીઓ ઉપર કબજા કરી લે છે, ત્યાં મારીને ખદેડી મૂકે છે લોકોને. બલુચિસ્તાનની અંદર પણ હુમલા કરવામાં આવે છે પાકિસ્તાનની લશ્કર ઉપર, પાકિસ્તાનના સૈન્ય ઉપર. હમણાં જ હજી ઈડી બ્લાસ્ટ કરી અને એલઈડી બ્લાસ્ટ કરી અને 10 સૈનિકોને મારી નાખ્યા છે લોકોએ, આતંકવાદીઓએ. હવે એ જે પરિસ્થિતિ છે એનો બેનિફિટ ભારત લઈ અને બલોચિસ્તાનના જે આખો એરિયા છે ને એ લોકોની જે ડિમાન્ડ છે એમાં કઈ રીતે મહત્વની ભૂમિકા ભજવી શકે? ભારત મહત્વની ભૂમિકા નથી ભજવવાનું છે, દર્શક મિત્રો સમજી લો. હમ નથી ભજવવાનું અને ભજવવાનું છે. હમ જો પહેલી વાત કરીએ, જ્યાં સુધી ભારત સાથેની સીમાઓ એટલે એલઓસી, પંજાબ, કાશ્મીર અને પછી આ બાજુ રાજસ્થાન અને આપણું ગુજરાત, હમ એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર, જ્યાં સુધી ઠંડી હતી, સંધિ ચાલતી હતી કે ભાઈ એકબીજા ઉપર ગોળીબાર ના કરવું, ત્યાં સુધી પાકિસ્તાન સેનાને સહુલિયત હતી કે એમણે પોતાની સૈન્ય શક્તિના 2 કોર્પ્સ પેલી બાજુ ટીટીપી માટે ડ્યુરાઇન લાઇન પર લગાવ્યા હતા અફઘાનિસ્તાન સાથે, અને 2 કોર્પ્સ એટલે કે બે ટુકડીઓ બલુચિસ્તાનમાં નાખી. હવે ભારતીય સરહદ સળગી ગઈ. આજે સ્થિતિ એવી છે ભાઈ, દર્શક મિત્રો, આજે સ્થિતિ એવી છે કે બલુચિસ્તાનથી અને ટીટીપીની સામે જે હતું ખૈબર પખ્તુનખ્વામાં જે પાકિસ્તાની સૈન્ય હતું તેને પાછું એ લોકો આ બાજુ ખસેડી રહ્યા છે ભારત સામે લડવા માટે. હવે તમે શું માનો છો? અફઘાનિસ્તાનની સરહદેથી સેના હટાવી તો અફઘાનો એમને છોડવાના છે? ટીટીપી વાળા, બલુચિસ્તાન વાળા શું હુમલા નથી કરવાનું? આ તો પાકિસ્તાનની હાલત ખરાબ થઈ જશે. ભારત 10 દિવસ સુધી શેલિંગ કર્યા કરે, આપણે આક્રમણ નથી કરવું, આપણે લાઇન ઓફ કંટ્રોલ વટાવવી બી નથી, આપણે એ લોકોનું એમ્યુનિશન ખર્ચવું છે, ગોળા દાગ્યા કરો, એ લોકો પણ કરશે. પણ એ 10 દિવસમાં જો અફઘાનો ઉપરથી નીચે અંદર પાકિસ્તાનમાં ઉતરી આવે, બલોચો પાકિસ્તાનની આર્મીને સાફ કરી દે તો મને નવાઈ નહીં લાગે. અને જ્યાં સુધી તમે બલોચિસ્તાનની વાત, જો બલોચિસ્તાન એક સ્વાયત્ત પ્રદેશ બની જવાનું છે, એનું કારણ એ છે કે બલોચિસ્તાનને એની આઝાદી જોઈએ છે, પણ એમની વિડંબના એ છે કે બલોચિસ્તાન 44% પાકિસ્તાનનો પ્રદેશ છે, પણ ખાલી 8 થી 10% જ વસ્તી છે. પણ બલુચિસ્તાનની કુદરતી સંપત્તિ માટે આજે એક તરફ ચાઇના આંખ બગાડીને બેઠું છે અને બીજી તરફ અમેરિકાને પણ જોઈએ છે. બહુ સીધી વાત છે, બલુચિસ્તાનમાં અમેરિકાને એરબેઝ જોઈએ છે. એટલે કોઈ પણ કાળે ચાઇનાને બલુચિસ્તાનમાં અમેરિકા ટકવા નહીં દે. એટલે બલુચિસ્તાન દુનિયાના વોરનું એક સ્થળ બની ગયું છે. એમાં ભારતને કૂદવાની જરૂર નથી, લડી લેશે એ લોકો, ભલે લડતા. આમાં ભારતનો પર્પઝ એ સાધાઈ રહ્યો છે
કે બલોચ લિબરેશન ફાઇટર્સ પાકિસ્તાની આર્મીને ખોખડી કરી રહ્યા છે, મારી મારી. જો મને તમે એમ કહો કે તમારે એક પણ ગોળી ચલાવ્યા વગર તમારું કામ થતું હોય તો શું કામ ના કરવું ભાઈ? અને જ્યાં સુધી પીઓકે ગિલગિટ બાલ્ટિસ્તાનની તમે વાત કરી, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની, સાહેબ મને એ કહો, દર્શક મિત્રોને સીધો સવાલ છે મારો, 40 લાખ લોકો છે, રેડિકલ્સ છે, બધા ઇસ્લામિક જેહાદીઓ છે. શું તમને એ જેહાદીઓ સાથેનો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જોઈએ છે? અમને તો ઇન્ટરેસ્ટ છે, મને પીઓકે જોઈએ છે, ગિલગિટ બાલ્ટિસ્તાન જોઈએ છે, પણ એ જેહાદીઓ વગર. આપણે રહેવાની કોઈ જરૂર નથી સાહેબ. ફળ પાકશે ને એટલે ઝાડ પરથી ઓટોમેટિક તૂટી પડશે. એ લોકોનો જયારે મોહ ભંગ થશે ને પાકિસ્તાન સાથે, જે અત્યારે દેખાઈ રહ્યું છે, થઈ રહ્યો છે, થઈ જ ગયો છે, ઓલરેડી થઈ ગયું. એટલે આપણે એમાં લેવા જવાની ને હમ પીઓકે લે લેંગે, પણ અરે ભાઈ એની જાતે જ આવી જશે. તમારે ગોળી ચલાવવાની જરૂર બી નહીં. અને તમે જો એવું માનતા હો કે આ પાકિસ્તાની આર્મી તમારી સાથે 10 દાડા બી લડી શકે, તો હું છાતી ઠોકીને કહું છું કોઈ દિવસ એવું બનવાનું નથી અત્યારના સંજોગોમાં. કેમ કે એમની પાસે એક તો પૈસા નથી, બીજું એ લોકો પાસે જે દારૂગોળો હતો, શસ્ત્ર સરંજામ હતો, તે બધો વેચીને યુક્રેનને વેચ્યું, પેલી બાજુ ઇઝરાયલને સુદ્ધા એ લોકો વેચી આવ્યા. આર્મીમાં 155 મિલીમીટરની એક કદની એક ગન હોય છે, એનું એમ્યુનેશન પાકિસ્તાનમાં ઘણું સારું બને છે. તો એ લોકોએ વેચીને 800 મિલિયન કમાયા છે છેલ્લા વર્ષે. પોતાના માટે કશું બચ્યું. એટલે હવે મને તો સમજ પડે છે કે પાકિસ્તાની આર્મી લડી શકવાની નથી. એ ઉપરાંત એ લોકોની આર્મીમાં પણ લગભગ 12% બલુચ લોકો છે, જે બલોચ આર્મી વાળા બલોચો સામે લડવા માંગતા નથી. એવી જ રીતે 14% પશ્તુન છે, પઠાણો છે, જે ખૈબર પખ્તુનખ્વામાં લડવા માંગતા નથી. એટલે ત્યાંની સ્થિતિ આપણા કરતા ખૂબ ખરાબ છે. એટલે જ હું ચોખ્ખું કહી દઉં છું કે દુશ્મન ખોખરો કરો, એને યુદ્ધ વાળી વાત ભૂલી જાઓ. યુદ્ધ કોને કહેવાય ભાઈ? આપણે 4 મારીએ તો આપણા 2 મરે. હા, આપણને નુકસાન થશે કે એ લોકોમાંથી કોઈનું કોઈ થોડું ઘણું ગાન પણ કરશે. અને દરેક જગ્યાએ જ્યાં આ પ્રકારના આક્રમણ પ્રતિ આક્રમણ થતા હોય એટલે નુકસાન બંને બાજુ થાય. આપણે એ તૈયારી રાખવી પડશે માનસિક રીતે. જયારે તૈયારી નહોતી અને 26 બોડી બેગ આવી દેશના જુદા જુદા રાજ્યોમાં, તમે શું કરી લીધું? આજે બૂમાબૂમ કરીએ છીએ આપણે કે મોદી હજુ પગલા નથી લેતો. વિપક્ષ તો ગાંડો છે, વિપક્ષને તો એ બુદ્ધિ નથી. પણ દરેક તૈયારી કરવી પડે, દરેક એસેસમેન્ટ કરવા પડે. અને છેલ્લી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મીટિંગ થઈ ચૂકી છે. હવે ખાલી એક મીટિંગ થશે અને ધેટ વિલ બી અ ગો હેડ CCS, જેમાં ખાલી પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી, સેનાના વડાઓ અને હોય તો વિદેશ મંત્રી, અને કહેવામાં ગો હેડ. અને મને તો દર્શકો એક વસ્તુ બરાબર કહી દો, આપણે ગુજરાતીમાં વાત કરીએ છીએ લખી દઉં, મને તો ગુજરાતની અને રાજસ્થાનની બોર્ડર ગરમ થતી એવું દેખાય છે, થશે. કારણ કે ભારતીય નૌકાદળ જામનગરની પાસે બહુ મોટો અભ્યાસ કરી રહ્યું છે અત્યારે, ઘણાને ખબર નહીં. એટલે પરિસ્થિતિ ટૂંકમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે માત્ર કાશ્મીરની બોર્ડર કે LOC ઉપર જ નહીં, પરંતુ રાજસ્થાન, ગુજરાતની અંદર પણ પાકિસ્તાનીઓ સમકલું કરી શકે છે, અથવા આપણી બોર્ડર પરથી પણ ત્યાં એટેક થઈ શકે છે, અથવા કોઈ પણ રીતે એ લોકોને હર્ટ કરવામાં આવશે. અરે આપણે કરી શકીએ છીએ અહીંયાથી પ્રત્યાક્રમણ. આપણે પણ અહીંયાથી પ્રતિકાર કરી અને એના ઉપર હુમલો કરી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ અત્યારે.
સમગ્રતઃ જોતા દર્શક મિત્રો, હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનના કાઉન્ટડાઉનની ઘડીઓ ગણાઈ રહી છે. હિમાંશુભાઈ કીધું એ રીતે 3 તારીખથી 10 તારીખ સુધીમાં કોઈ મોટું ઓપરેશન થશે. એ યુદ્ધ નહીં હોય, પરંતુ એ પ્રકારની કાર્યવાહી હશે કે પાકિસ્તાનના હાડકા ખોખરા કરવામાં આવશે. એના જે આતંકીના આકાઓ છે એને પણ ઝપટમાં લેવામાં આવશે. એની સાથે સાથે પાકિસ્તાનને પણ પદાર્થ પાઠ મળે એના માટેના પગલાં ભરવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં હુમલાખોરોને કે આ આતંકની ફેક્ટરીને છોડવા માટે મોદી સરકાર હાલના તબક્કે તૈયાર નથી, અને રાષ્ટ્ર પણ અને રાષ્ટ્રના નાગરિકો પણ આજે રાહ જોઈ રહ્યા છે કે નિર્દોષ લોકોની છેલ્લા 35 વર્ષથી હત્યા કરતા આ નૃશંસ હત્યારા આતંકવાદીઓના દેશ સામે હવે કડક પગલાં ભરવાનો સમય આવી ગયો છે. અને જો એમની સામે આજે પગલાં ભરવામાં નહીં આવે તો નજીકના ભવિષ્યની અંદર આના કરતા પણ મોટા હુમલાઓ થઈ શકશે. એટલે આ વખતે જ સમય છે કે એને બરાબર પાઠ ભણાવવામાં આવે અને એના હાડકા ખોખરા કરવામાં આવે. દર્શક મિત્રો, આપ અમારી સાથે જોડાયા, અને હિમાંશુભાઈ આપ પણ અમારી સાથે જોડાયા અને આપના બહોળા અનુભવનો લાભ અમારા દર્શક મિત્રોને આપ્યો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી હુટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એના વિશેની ટિપ્પણી અમને જરૂર. धन्यवाद. धन्यवाद हिमांशु भाई, धन्यवाद. अगर आपको हमारा काम पसंद आया तो वीडियो को लाइक करें, शेयर करें और हमारे चैनल को सब्सक्राइब करें.